નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદના વૈષ્ણોદેવી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ટ્રિપલ અકસ્માતની અંદર ફોર્ચ્યુનર કાર ચાલકનું મોત નીપજ્યું છે। એસટી બસ અને બે કાર વચ્ચે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત, જેમાં ડિવાઈડર કૂદી અને એસટી બસ કાર સાથે અથડાઈ હતી। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદની અંદર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 વાહનો વચ્ચે અકસ્માત, જેમાં ફોર્ચ્યુનર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે। પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, ટ્રિપલ અકસ્માતની આ ઘટના, જેમાં એકનું મોત નીપજ્યું છે, કોને ઈજા અને કેટલું નુકસાન, કઈ પ્રકારની સ્થિતિ? લખમા, જે હાલ જે દ્રશ્ય અકસ્માત સ્થળના હું બતાવવા માંગીશ કે જ્યાંથી વૈષ્ણોદેવી સર્કલથી છારોડી તરફ જવાનો જે બ્રિજ હતો, ત્યાંથી બસ જે રેગ્યુલર જે ત્યાંથી જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી પસાર થતી હતી। જોકે અકસ્માત ફોર્ચ્યુનર કાર અને બ્રીઝા કાર અને એસટી બસ વચ્ચે થયો હતો। ટ્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર ચાલક હતો, તેનું ઘટના સ્થળે જે મોત છે તે સામે આવ્યું છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે અંદાજિત 7 વાગ્યાની આસપાસ જે અકસ્માત સર્જાયો હતો અને હાલ જે અહીંયા સ્થળ ઉપર જે અકસ્માતના દ્રશ્ય જે સામે આવી રહ્યા છે, સ્થાનિક પોલીસે ટ્રાફિક જામ થવાના કારણે સ્થાનિક પોલીસે તપાસ છે જે હાથ ધરી છે। ટ્રાફિક હળવો કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારનો અંદાજિત આ અકસ્માતનો બનાવ હતો અને એ અકસ્માત ના સ્થળ પર ફોર્ચ્યુનર કાર ચાલક છે જે બ્રીઝા કાર સાથે ફોર્ચ્યુનર કાર ચાલક છે જે બ્રિજ ઉપરથી પસાર થતો હતો। તે દરમિયાન એસટી અને બ્રીઝા કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો અને તેની ટક્કર ફોર્ચ્યુનર કારને એસટીની લાગવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત જોવા માટે પણ લોકોના ટોળે ઉમટ્યા પડેલા નજરે છે તે પડી રહ્યા છે। કારની જે સ્થિતિને જોઈને જે પ્રાથમિક માહિતી જે સામે આવી છે કે કારમાં જે યુવક હતો તેનું ઘટના સ્થળે જે મોત થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। હાલ જે ટ્રાફિક જામના દ્રશ્ય લોકોના ટોળે છે તે અકસ્માતના સ્થળ ઉપર ઉમટી પડેલા નજરે પડી રહ્યા છે। વહેલી સવારનો આ અકસ્માત હતો અને જે અકસ્માતના કારણે અનેક લોકોએ હાલાકીનો સામનો ટ્રાફિક જામના લીધે કરવાનો વારો આવ્યો હતો। શહેરમાં ફૂલ સ્પીડમાં અનેક વાહન ચાલકો આ પ્રકારે વાહન ચલાવતા હોય છે અને તેના જ કારણે એકની ભૂલ અન્ય લોકોને પણ ભોગવવાની વારો આવતો હોય છે। જ્યારે કાર છે તે ગાંધીનગર તરફ જઈ રહી હતી અને બસ છે જે ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી, તે દરમિયાન બ્રીઝા કાર ચાલકે કાબુ ગુમાવતા અહીંયા જે અકસ્માત જે સર્જાયો હતો અને આના અકસ્માતના કારણે અનેક લોકોએ જે હાલાકીનો સામનો, સાથે જે અકસ્માત થવાના કારણે લોકો ટોળે ઉમટી પડ્યા। સાથે જે પ્રાથમિક માહિતી જે સામે આવી છે તેમાં પણ જે માહિતીના આધારે કહી શકાય કે જે અકસ્માતના લીધે જે પ્રાથમિક માહિતી સામે આવી અને લોકોના જે અહીંયા અકસ્માતના ટોળે ઉમટી પડેલા નજરે પડી રહ્યા છે। ત્યારે કેટલા વાગ્યાની આસપાસનો આ બનાવ હતો? આ તો શાયદ 8 વાગ્યાનો હતો। 8:30 બી પૂરા નહીં થયા હતા। શું જોયું તમે? હા, સ્પીડ આવતી હતી ગાડી, હું ઊભો હતો, મારી ગાડીનો ટાયર તૂટી ગયો હતો ને એટલે હું ઊભો હતો, તો સાઈડમાં જ ઊભો હતો એટલે સ્પીડ આવી ને તો હું સાઈડ વળી ગયો ને થોડો સ્ટેરિંગ ફરાઈ દીધો એટલે સીધી બસવાળાને અથડાઈ એની ગાડી। હા, કારમાં કોઈ મર્યું કે કોઈ? 2 જણા હતા કારમાં। કઈ કારમાં? હા, ફોર્ચ્યુનરમાં 2 જણા હતા। 2 જણા ડેડ થઈ ગયા, ખબર નહીં। કેટલા વાગ્યાની આસપાસ હશે? 8 વાગે। અને એસટી વાળાએ ટક્કર મારી? ના, એસટી વાળા નહીં મારી, અને આ ફોર્ચ્યુનર વાળાની ગલતી છે। અચ્છા, વહેલી સવાર? હા, વહેલી સવાર। તમે અહીંયા હતા અકસ્માત સ્થળ પર? જે પ્રકારે અકસ્માત સર્જાયો છે, જે પ્રત્યક્ષદર્શીનું કહેવા પ્રમાણે આપણે વાત કરીએ તો ફોર્ચ્યુનર કાર ચાલકની અંદર, કાર ચાલકની સાથે અન્ય એક કાર અંદર પણ 2 લોકો કારમાં સવાર હતા તે બાબત સામે આવી છે। પરંતુ અકસ્માતમાં જે કાર ચાલક હતો તેનું પ્રાથમિક માહિતી મુજબ ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ ચૂક્યું હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માતના કારણે લોકોના ટોળે સાથે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે પણ અહીંયા ઊભા થયેલા નજરે છે તે પડી રહ્યા છે। વહેલી સવારનો અકસ્માત અને એમાં પણ
ટ્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર ચાલક, બ્રીઝા કાર અને એસટી બસનો અકસ્માત જે સર્જાયો હતો. જોકે એસટીમાં સવાર કોઈ પેસેન્જરને તકલીફનો સામનો એટલે કે કોઈ પણ પેસેન્જર છે તે ઇજાગ્રસ્ત નથી થયું તે બાબતની પણ સ્પષ્ટતા જે કરી દેવામાં આવી છે, પરંતુ ફોર્ચ્યુનર કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ પર મોત થયું હોવાની પ્રાથમિક માહિતી અકસ્માતમાં સામે આવી છે. જી લખમા. જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ.